તો અમદાવાદ શહેરમાં રાત્રે મુસળધાર વરસાદ વરસ્યો છે, જેમાં થલતેજ નજીક એસજી હાઈવે પર પાણી ભરાયા હતા। ધોધમાર વરસાદના પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેમાં ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। એસજી હાઈવે પર પણ ઘૂંટણસમાં પાણી ભરાયા હતા। વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે। અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો, તો અમદાવાદના અનેક વિસ્તારો જળમગ્ન થયા હોય તેવું જોવા મળી રહ્યું છે। અમદાવાદના ગત રાત્રિના પડેલા વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારો છે તે પાણી છે તે થવા પામ્યા છે। મહત્વનું છે કે શહેરના એસજી હાઈવે છે, આ એસજી હાઈવે ઉપર થલતેજ નજીક પણ નદી જેવા દ્રશ્યો છે તે સામે આવે છે। જેટના દ્રશ્યો બતાવી રહ્યા છે કે થલતેજ નજીક હાઈવે ઉપર છે તે ગોઠણસમાં પાણી ભરાયા છે, જેને કારણે સવારના પોતાના કામે જતા લોકો છે તે પણ આ પાણીમાં ફસાયા છે અને વાહનો બંધ પડી જવા સહિતની જે કહી શકાય કે સ્થિતિ છે તે જોવા મળી છે। જેટના દ્રશ્યો બતાવી રહ્યા છે કે બસ હોય, ફોર વ્હીલ હોય કે પછી બાઇક હોય, તમામ વાહનોને પાણીમાંથી નીકળવું પસાર થવું પડી રહ્યું છે ને જેને કારણે જે વાહનો બંધ પડવાની પણ સ્થિતિ છે તે સર્જાઈ છે। એક તરફ અમદાવાદ મહાનગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીની મોટી વાતો કરી રહી છે, તો બીજી તરફ આ વાતો પોકળ સાબિત થતી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી છે। ગોઠણસમાં પાણી જે વરસાદમાં ભરાઈ જતા જે છે તે લોકોને હાલાકી છે તે ભોગવવી પડી રહી છે। મહત્વનું છે કે ગત રાત્રિના 3 વાગ્યા આસપાસ છે તે આ વરસાદ પડ્યો હતો અને કલાકો વીતવા છતાં પણ હજુ આ પાણી છે તે અહીંથી ઓસરવાનું નામ છે તે નથી લઈ રહ્યો, જેને આજે કહી શકાય કે જેને લઈ લોકોને હાલાકી છે તે પડી છે। તેના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરશું। બસના ટાયરો અડધા ડૂબી જાય તેટલું પાણી પણ છે તે અહીં હાલ ભરેલું છે। કહી શકાય કે હાઈવે નહીં પરંતુ જે કહી શકાય કે એક નદી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અહીં હાલ જોવા મળી રહ્યા છે। ત્યારે મહત્વનો સવાલ એ છે કે ન માત્ર આ એસટી હાઈવે પરંતુ પૂર્વના પણ મોટા ભાગના વિસ્તારો છે તે હાલ પાણીમાં ગરકાવ થયા હોય તે પ્રકારની સ્થિતિ છે તે અહીં હાલ જોવા મળી રહી છે। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। તો અમદાવાદના અનેક વિસ્તારો હજુ પાણીમાં ગરકાવ છે। શહેરના સરસપુર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયું, રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાયા હતા। વાહનોના ટાયર ડૂબી જાય તેટલું પાણી ભરાયું છે। રસ્તામાં જ અનેક વાહનો બંધ પણ થઈ ગયા હતા। અમદાવાદ શહેરમાં ચોમાસાની શરૂઆતમાં જ પાણીની સ્થિતિ છે તે સામે આવી છે। શહેરના પૂર્વ વિસ્તારો છે તે હાલ પાણીમાં ગરકાવ થયા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। જે દ્રશ્યો બતાવી રહ્યા છે કે શહેરના સરસપુર વિસ્તારના આ દ્રશ્યો છે। ગોઠણસમાં પાણી ભરાયા છે, જેને કારણે વાહનો પણ છે તે બંધ પડી રહ્યા છે। લોકોને કામ ધંધે જવામાં તકલીફ પડી રહી છે। આપણી સાથે વાહન ચાલક છે તેની સાથે વાત કરશું। પહેલા જ વરસાદમાં આવી સ્થિતિ છે। અહીંયાથી ઘરે મારે જવાનું તો 7, 7:30 વાગે, અત્યારે 9, 9:30 થઈ ગયા છે, પણ પાણી એટલું છે બહાર નીકળવું કેવી રીતના, તો બંધ કરી દીધું, પણ બંધ થઈ ગયું, શું કરીએ આગળથી। તકલીફ તો એવું હતું કે લાસ્ટ ટાઈમ આપણે અહીંયા સાહેબે કહ્યું હતું, બધા જોડે માફી માંગી હતી કે નેક્સ્ટ ટાઈમ આવું નહીં થાય, પણ આ પહેલા વરસાદમાં આટલું છે કે ગાડી બંધ થઈ જાય, ખર્ચો કેટલો વધારે, તો શું કરવું એ ખ્યાલ નહીં આવતો। જેને જે પહોંચવાનું હોય સમય પહોંચી ના શકે શું કરવું। લોકોને હાલાકી છે તે સતત ભોગવવી પડી રહી છે। રીતના દ્રશ્યો બતાવવાનો ફરીથી પ્રયત્ન કરશું કે વાહનો પાણીમાં અટવાઈ છે તે રહ્યા છે। ગોઠણસમાં પાણી છે તે અહીં ભરાઈ ગયા છે। લોકોને હાલાકી છે તે સામનો કરવો પડી રહ્યો છે। મહત્વનું છે કે મહાનગરપાલિકા એક તરફ પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરી રહી છે, તો બીજી તરફ આ કામગીરીને પોકળ સાબિત કરતા દ્રશ્યો છે તે શહેરના પૂર્વ વિસ્તારમાંથી સામે આવી રહ્યા છે। જે રીતના વાહનોના ટાયરો ડૂબી જાય તેટલા પાણી છે તે અહીં ભરાયેલા જોવા મળી રહ્યા છે, જેને કારણે જે હાલ લોકોને પોતાના કામ ધંધે જવામાં પણ હાલાકી છે તે હાલ ભોગવવી પડી રહી છે। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। તો અમદાવાદમાં રાત્રે વરસેલા ધોધમાર વરસાદમાં ગોતામાં જળબંબાકાર જોવા મળ્યું, જેમાં ગોતાના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હાલાકી પડી રહી છે। રસ્તાઓમાં પાણી ભરાઈ જતા રહીશો અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। અમદાવાદના ગોતા વિસ્તારની વાત કરીએ કે હાલ પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। રહીશો અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ગોતામાં જળબંબાકાર જેવી સ્થિતિ ઉદ્ભવી છે। તો અમદાવાદમાં ધોધમાર વરસાદ બાદ પાણી ભરાયા છે। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। એસનપુર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા તો મોની હોટેલ પાસે જળબંબાકારની સ્થિતિ ઉત્પન્ન થઈ છે। એસનપુર વિસ્તારમાં પણ પાણી ભરાયા છે અને આ સાથે જ મોની હોટેલ પાસે જળબંબાકાર જેવી સ્થિતિ ઉદ્ભવી છે। અનેક સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। વિવિધ વિસ્તારમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે।
તો ઈસનપુર વિસ્તારમાં પણ પાણી ભરાયા છે અને વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે.